જો મિત્રો આને ખાવા નથી ચડતો ને તે હાવ પાપડ જેવી ભેંસ થઈ ગઈ છે. જો ને મૂંડ વડીને બાકી ઢીંઠું ઝીણું મિત્રો જોઈ લો અહીં વાસળો ધાવવા માંડ્યો. જો કેવી રીતે ધાવતો જોઈ લો મિત્રો. તો હાલો મિત્રો, કેમ હું બધા મજામાં? તો આજનો વિડીયો કરી નાખીએ આપણે ચાલુ. એમ તો મિત્રો આપણા બ્લોગ જોતા હોય ને મજામાં જ હોય છે મિત્રો. અને મિત્રો એક તો મેં વરસતો નથી મિત્રો, કંઈક રેડા આવે તો આપણે એમ થાય કે ભાઈ આજે તો વરસાદ આવી જ ગયો. અને મિત્રો ભાઈ ઢોરના ડૂસાય છે ને ખૂટવા માંડ્યા. નકર તો અટાણો વરસાદ થઈ જાય ને ઠેઠાક જીંજવાક વાવીને ખવડાવતા ઢોરને. અને હવે ઢોરે બિચારા દુઃખી છે ભાઈ, ગમે એવી નીણી ખાવી પડે એને. બાજરાની જાપતી જાય, ગમે એવું ખાઈ જાય. તો મગોટાઈ વાર વરસાદ અહીં પલાળ નાખ્યો તો મગોટાઈ ખૂટી ગયા અને ખાવાનું બધો ડૂસો ખૂટવા માંડ્યો છે. 30 રૂપિયાનો પૂરો અટાણે જડે છે મિત્રો. વિચાર તો કરો, 30 રૂપિયાનો પૂરાથી એક ઢોર ધરાય નહીં મિત્રો. અને બિચારા જો ઢોર મિત્રો હાંઠા કાઢે છે. શું કરવું એ કંથારી નીણ ને બાજરાની નીણ ને ભાઈ કાઢે છે ભાઈ ઓગેટ. જો બિચારાને હાડકાં દેખાવા માંડ્યા છે. જો દેખાવા માંડ્યા છે ને હાડકાં બિચારાને વાગોલ વારી નહીં જોયા કંઈ મેં વરહા મિત્રો એ જોવા જોઈએ. બિચારામ મેં સામું કંઈ વરસાદ વરસે ને આપણે કંઈક લીલાળો ખાવાની જડી જાય તો જો ને બિચારા ઢોર ઉપર એકદમ જીવ ભરે છે મિત્રો. પેટમાં ખાડા પડી ગયા છે મિત્રો, પડી ગયા છે ને ખાડા ભાઈ. અને ડૂસો એ મિત્રો જાજો છે નહીં મિત્રો ભાઈ. આટલો ડૂસો છે ભાઈ, નો હાલે ને ભાઈ. 15 મહિનોથી નો હાલે જાજો ટાઈમ. અને હજી બે ભેંસો છે ને તમને બતાવું મિત્રો. તો હમણાં જ બસ આપણે એ બાજુ જઈએ મિત્રો, બે ભેંસો તમને બતાવું. પગલો છે ને ચરકી ગયો લાગે ભેંસ પર, વાગોલ વારે છે બિચારી. ને માખ્યું કઈડે છે ને એક તો વહુ કઈ ગઈ છે. આ મિત્રો એકાદી ધ્યાનમાં હોય ભેંસ, કદાચ મેં 2 વર્ષ ને એકાદી ધ્યાનમાં હોય તો આમાં બતાવજો ભેંસ આપણે મિત્રો. એક લેવાની છે આપણે ને ભાઈ. આને છે ને વેચી નાખવાની છે પછી ભાઈ 2-3 મહિના પછી છે ને એને વેચવાની છે. અટાણે તેનું પેટ દેખાતો નથી મિત્રો. પછી વિયાવા ઉપર હોય ને મિત્રો ત્યાં આપણે આને વેચી નાખીને પછી ખડેલી લઈ લઈ. અને 1 લાખમાં વેચીને 50,000ની ખડેલી લઈ લઈ આપણે. એટલે 50,000નો મુનાફો થાય. એવું કરી તો આપણે નવીરે બેઠા. અને પછી તો આને તો જે વાર છે મિત્રો. અને આવું હાલે છે નવીરે બેઠા મિત્રો. મને તો 2-3-5 દી થયા લગભગ બ્લોગે આવ્યો નહીં હોય આપણો. તો એન્ડ સુધી વિડીયો જોજો ને મિત્રો. તમે લાઈક નથી કરતા, એક લાઈક કરી નાખજો મિત્રો. કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. લાઈક ના કરતા હોય તો કોમેન્ટ તો કરી નાખો મિત્રો. 2 જ ભેંસું હોય મિત્રો બિહાડી એવું ને. જો મિત્રો આને ખાવા નથી ચડતો ને તે હાવ પાપડ જેવી ભેંસ થઈ ગઈ છે. જો ને મૂંડ વડીને બાકી ઢીંઠું ઝીણું મિત્રો. તો આને હમણાં બહુ હે ને મિત્રો વરસાદ વગરનું ખાવાનું કાંઈ જડતું નથી. ફૂંકાઈ ગયા છે ઢોર, હાંઠીકા જ્યાં થઈ ગયા. જો અને મિત્રો જોઈ લો અહીં વાસળો ધાવવા માંડ્યો. જો ભાઈ ને થોડુંક માખણ હકા ગાયને લાગ્યું આસરમાં એ રીતે ખોદા હકા મેકી લાગ્યું હશે ને ધોરું થઈ ગયું. ધાવીને જાય બધે ક્યાંક. ડોંટો મારવા માંડ્યો. હાલો ટાયા તમારે ધાવવું હોય તો. ટાયા જોબરવા માંડ્યા મિત્રો. જો ખાવા માંડ્યા. એ માહિર ઘુમરા ફરે તો બોલે એમને એમ રીવીસ જાય. ધરાઈ રહ્યો પાછળો. હજે હે ને વાસળો ભાઈ ધરાણો નથી ભાઈ. કેટલુંક દૂધ પીવું હોય. હવે તો ગાયો ઘુમરા ફરવા માંડી છે કે દૂધ નથી પાવું ગાય નહીં. જો
ઘૂમરા ફરે છે જો, હજી ધરાણું નથી. જેનું પેટ તો ફરી એવું લાગતું નથી મિત્રો. જો ભીખ્યો છે જે તો મિત્રો, ગાયને ધવરાવો નહીં હોય હવે ભાઈ ઘૂમરા ફરે છે ત્યાં મિત્રો. જો ફરવા માંડી ને ઘૂમરો, જો ગાયને ધવરાવો નથી હવે લાગતો. તો બિચાર ઢોર ભૂખ્યા ઘૂમરા ફરે છે. જો ભીખ્યા ઘૂમરા ફરે છે. આ તો પાડી છે, જાડી જાડી ભેં છે મિત્રો. જો કેવી રીતે ધાવતો હોય જોઈ લે મિત્રો. આમ ધાવતો હોય મિત્રો, ધાવતો હોય ને એમ નથી થવા દેતી ગાય મિત્રો. તો મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો.